નમસ્કાર મિત્રો, અગિયારસની પૂર્ણ જાણકારી. અગિયારસ ક્યારે? 21 તારીખ અને રવિવાર, તે દિવસે અગિયારસ. આ દિવસે પુત્રદા એકાદશી. આ એકાદશી સંતાન પ્રાપ્તિ અને સંતાનના રક્ષણ માટે કરવામાં આવે છે. આ વ્રત, આ એકાદશી સંતાનને પ્રાપ્ત કરાવનારી અને સંતાનનું રક્ષણ કરનારી છે. આ એકાદશીનું વ્રત કઈ રીતના રહેવું? તો 21 તારીખ અને રવિવારના દિવસે એકાદશી, જે પુત્રદા એકાદશી થાય છે. તો શનિવારના દિવસે રાત્રિના કોઈ પણ પ્રકારનું ભોજન ન કરવું. શનિવાર અને દસમના દિવસે ભોજન ન કરવું. એકાદશીના દિવસે વ્રત કરવું અને બારસના દિવસે તેના પારણા કરવા. એકાદશીના દિવસે ભગવાનનું પૂજન, પૂર્ણ રીતના વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કર્યા પછી વ્રતને કથા શ્રવણ કરવાની અને બારસના દિવસે પારણા કરવાના કીધેલા છે. આ પ્રમાણે આ ભગવાનનું વ્રત અને પૂજન કરવામાં આવે તો એકાદશીનું પુણ્ય અને ફળ પ્રાપ્ત થાય છે. પુત્રદા એકાદશીનું વ્રતનું મહાત્મય અને વ્રતનું ફળ મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને બતાવેલું હતું. ભગવાને આ વ્રત સંભળાવેલું. જે વ્રત આ કરે છે તેને સંતતિની પ્રાપ્તિ થાય છે. અને જે લોકો શ્રદ્ધાથી આ ભગવાનનું વ્રત અને પૂજન કરે છે તો તેને સંતાનનું રક્ષણ, તે પણ ફળ પ્રાપ્ત થાય છે. આ વ્રતની કથા ભદ્રાવતી, તે રાજ્યની અંદર સુકેતુ નામના રાજા, તેમની પત્ની સૈયા. રાજાને ત્યાં સંતાન નહોતું. રાજા આત્મહત્યા કરવાનો વિચાર કરે છે. બંને જણા આત્મહત્યા કરવાનો વિચાર કરે તેવા સમયે રાજાના કાને વેદોના મંત્ર સંભળાય છે. જંગલની અંદર તે દિશામાં જતા તેમને એક મુનિનો આશ્રમ જોવા મળે છે. ત્યાં જતા એકાદશીનું વ્રત, તેની કથા અને તેનું પૂજન ચાલતું હોય છે. રાજા મુનિએ નમસ્કાર કરે છે અને ઋષિમુનિની પ્રાર્થના કરે. રાજાના મનની વાત સમજી જાય અને ઋષિ રાજાને પુત્રદા એકાદશીનું વ્રત કહી સંભળાવે છે. રાજા પરમાત્માનો આભાર માની અને ફરીથી બંને જણા ભગવાનનું વ્રત અને પૂજન કરે છે. નારાયણની કૃપા અને પ્રસન્નતા પ્રાપ્ત થવાથી રાજાની પત્ની ગર્ભવતી થાય અને એક સંતાનને જન્મ આપે છે. ફરીથી રાજા સંતાનને લઈ રાજ્યમાં આવી અને પોતાના સંતાનને રાજ્ય સોંપે છે. આવું આ ભગવાનનું વ્રત અને પૂજન છે. રાજાને ત્યાં સંતાન નહોતું. રાજાએ આ પુત્રદા એકાદશીનું વ્રત શ્રદ્ધા અને નિષ્ઠાથી કરેલું. તેના થકી તેને ત્યાં સંતાનની પ્રાપ્તિ થયેલી. આવું આ ભગવાન નારાયણનું પુત્રદા એકાદશીનું વ્રત છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.